મણિયારો દાંડિયા રસ અમે ઘણી જગ્યાએ રજૂ કર્યા છે. સંતના સાનિધ્યમાં જ્યારે અમે રજૂ થતા હોય ને ત્યારે અમારો આનંદ અલગ હોય છે. અને ખાસ કરીને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, પૂજ્ય આપણે મોરારીદાસ બાપુ, એ જ્યારે હોય ને એની હાજરીમાં જે પ્રોગ્રામ આપતા હોય ત્યારે અમારો આનંદ અતિ ઉત્તમ હોય છે. અને મોડુભાઈ જ્યારે ખીલે છે ત્યારે એનો કોઈ આંક આવતો નથી. અને મોરારી બાપુ તો એમ કહેતા કે આ બારોટ છે કે બારવટીઓ ગાયકમાં ક્યારેક અહાડી મોરલો બોલતા અને જુદા જુદા નામથી ઉપનામથી મોરુભાઈને લાડથી વાલ કરતા અને આશીર્વાદ આપતા. આ સંતોના આશીર્વાદથી અમારો મેર રાસમંડળ છાયા પોરબંદરને આજે 57 વર્ષ પૂરા થયા છે. દેશ અને દુનિયામાં વિશ્વના સ્ટેજ ઉપર અમને લઈ જવા માટે આ સંતોના આશીર્વાદથી જ અમે પહોંચ્યા છે. અને અમને સંતોની બહુ શ્રદ્ધા છે. આ સંતો અમારે ઘરે પણ પગલાં કરી ગયા છે અને આશીર્વાદ આપ્યા છે કે આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ ખાસ કરીને ગુજરાત અને એમાં પણ ખાસ કરીને આપણી સૌરાષ્ટ્રની ધીંગીધરાની સંસ્કૃતિને તમે જાળવી રાખજો. એ જ અમારા આશીર્વાદ છે. જય સિયારામ. મોડુભાઈ બારોટ એટલે મણિયારો એટલે મોડુભાઈ બારોટ. અમારા મેર રાસમંડળ છાયા પોરબંદરનો એ મણિયારાનો મુગટ હતો. એ મોડુભાઈ બારોટ આપણી વચ્ચેથી એ વિદાય લઈ ગયો છે. એટલે અમને બેહદ દુઃખ થાય છે કે એણે જે કંઈ મણિયારામાં જે આપણા દેશમાં અને વિદેશમાં જે ઘેલું લગાડ્યું છે અને મણિયારો દાંડિયા જે પ્રખ્યાત થયો છે, આપણા દેશના દરેક રાજ્યોમાં દરેક શહેરમાં પ્રોગ્રામો આપીને નેશનલ પેરેડમાં 5 વખત પ્રોગ્રામો આપ્યા. અલગ અલગ આપણે ફેસ્ટિવલમાં પણ એમને ઉદ્ઘાટનમાં મેં પ્રોગ્રામો આપ્યા. જ્યારે વિદેશની વાત કરું તો ફ્રાન્સ, રશિયા, જર્મન, જાપાન, લંડન, દુબઈ અને પશ્ચિમ અમેરિકાના દેશો જે આર્જેન્ટિના, ઉરુગ્વે, ચીલી, બ્રાઝિલ આવા વિશ્વના સ્ટેજ ઉપર આ મણિયારો દાંડિયા રસ ગુંજતો કર્યો છે. છોકરાઓ ખેલૈયાએ એની પાવરફુલ રમત બતાડી છે અને એનામાં સુનામાં સુગંધ મુરુભાઈનો જે અવાજ, ભલે એનું શરીર દુબળું પાતળું હતું પણ એનો અવાજમાં જે તાકાત હતી, જે શૌર્યતા હતી, એ અત્યારે કંઈ ભૂલાય એમ નથી. અને અત્યારે અમને એવા બીજા ગાયકોમાં એ શૌર્યવંતો મણિયારો કોઈ ગાઈ શકે એવું પણ અમને કંઈ દેખાતું નથી. જોકે મુરુઆતાએ ઘણાને પ્રેક્ટિસ આપીને તૈયાર કર્યા છે, પણ મોડુભાઈ એ મોડુભાઈ છે. મોડુભાઈના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. અને મધુર સ્વરથી મહેકતો ગાયક ગુણ શિર તાજ બારોટ બેહદ મોજીલો મર્દ અમારો મૂળરાજ મર્દ માણસ હતો. બારોટ હતો પણ એ મર્દ હતો. ઓડેદરાનું બારોટ હતો. સમગ્ર મેર સમાજનું નહીં પણ આપણા વિસ્તારનું ને આપણા દેશનું ગૌરવ હતો અને એક ઇતિહાસ અમર રાખીને ગયો છે. આજે એની ધામધૂમથી અને જ્યારે એની હયાતી હતી ત્યારે મને કહેતા હતા કે મારું અવસાન થાય ત્યારે શમશાન યાત્રામાં ધામધૂમથી મારો મણિયારો ગાઈને કાઢજો અને ધામધૂમથી ઉજવણી કરજો. અને હું પણ ગાતો વયો જાઉં તો પણ મને કંઈ અફસોસ નથી. એ માણસ આમ તો એનું દુબળું પાતળું શરીર અને પણ લોઢાનો હરિયો જેમ કહે, ગમે ત્યારે બોલાવો, ગમે ત્યારે કહો, કોઈ દિવસ ના નહીં. બીજી એક ખાસિયત એની એ હતી કે આજે અમારે 57 વર્ષથી મેર રાસમંડળ છાયા પોરબંદરના હાથે સંકલન અમે સાથે હોઈએ, પણ ક્યારેય એ મર્દ મૂળરાજે પૈસાની માગણી નથી કરી કે મને આજે પૈસા આપો તો જ હું મણિયારો ગાવા આવીશ. આ મણિયારો એમણે પૈસાનું પ્રભુત્વ રાખ્યું જ નથી. ત્યારે આજે આ એમની શમશાન યાત્રા નીકળી ત્યારે આવી શમશાન યાત્રામાં આટલા માણસો આજે મેં પહેલી વાર જોયા છે. એનો એ જ પ્લસ પોઈન્ટ છે કે એની જે મધુરતા છે, એની રહેણી કહેણી છે, એની રમૂજી વાતો છે, એ મોરુભાઈને યાદ અમે કર્યા વગર રહેતા નથી. એટલું જ નહીં
મુળુભાઈ એક લેખક હતા. મુળુભાઈ મણિયારો લખતા હતા, લગ્ન ગીત લખતા હતા, લોકગીત લખતા હતા. એમાં કવિ શક્તિ પણ હતી. એટલે એનો કેટલા મૂળ કરીએ એટલા ઓછા છે. અને અમે સમગ્ર અમારા મહેર સમાજ અને મહેર રાસ મંડળ છાયા પોરબંદરને અમને બહુ મોટું અમારું મુગટ એમ કે વયો ગયો હોય એટલું અમને લાગે છે. બહુ અફસોસ થાય છે, પણ આવ્યા છે એટલે તો જવું પડશે. પણ એ ઇતિહાસને અમર કરી ગયો છે, એને હું નમસ્કાર કરું છું, એને સાચી શ્રદ્ધાંજલિ આપું છું કે એની કુટુંબનાઓને અને સગા સંબંધીઓને આ દુઃખ પડ્યું છે, દુઃખ સહન કરવાની શક્તિ મળે એ પરમ કૃપાળુ પરમાત્મા પાસે હું પ્રાર્થના કરું છું.